guys, welcome to my daily vlog. શું જો આજે હું જઉં છું મમ્મીને લઈને બહાર માર્કેટ જેમ ભાજી લેવા જવાનું છે ને બાકી ભાજી લાવવાની છે એટલે સવારે અત્યારે લેવા જવું પડશે કેમ કે સાંજે લઈને કોઈ મતલબ નહીં કારણ કે વાસી થઈ જાય ને એટલે મજા નહીં આવે એટલે અત્યારે જઉં છું. જો મેડમ તૈયાર થઈ ગયા છે, મેડમને લઈને જઈશું આપણે. લઈ લઉં લીધી છે. આજે મરચાઈ સુકવવાના છે ને તારે? ફરીથી ગાઈસ તમારું સ્વાગત છે મારા ડેલી વ્લોગમાં મારી ચેનલ પર. અને મારા ડેલી વ્લોગ રોજે અપલોડ થાય છે. જો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ચાલો ગાઈસ હવે જઈએ માર્કેટ બાજુ, થોડું ભાજી લઈ આવીએ. મેડમ જઈશું હવે આપણે મોગરાએ કર્યું આવી ગઈ છે. જો ને મોગરાએ કર્યો, જો ને મોગરા છે કેવું છે પેલું આગળ આવું છે તગડી છે ને ફૂલ આવ્યા છે નાના. તો ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ તો નાઈસ ને પણ તો આપણી એક્ટિવા ઊભી છે. હવે આપણે એક્ટિવા લઈને જઈશું. પાર્લર બંધ જ છે, કાલનું બંધ જ છે, ખોલતા જ નહીં. હે ના રે બાકી છે એ લિસ્ટ બનાવતા નહીં તો પછી કઈ રીતે લખું મેં? ના રાજુ આગળ થોડીક લખી એ તેમને યાદ હતી એ લખી. દુકાને આવીને થેપલા મરચા ચા એવું જો ચાલો ખાવાનું ચાલો ગાઈસ થેપલા અને તો ગાઈઝ મેં તો જમી લીધું છે. હવે મમ્મી અને મોનું જમવા બેસી ગયા. મોનું જમવા બેસી નહીં, જમવા સૂતી છે. જો ને ગાઈઝ કમેન્ટ કરજો અને એને કહેજો 2-3 વસ્તુ કે આવી રીતે ના જમાય એવું. જો જમવામાં તો અત્યારે પણ એક છે મરચું છે, શેકેલું તાંદરિયાની ભાજી છે, રોટલી છે, બાજરીનો રોટલો છે, પાપડી છે અને છાશ છે. બેસી ગઈ મમ્મી લઈને. અને જો મમ્મી કહે ને પેલીને કઈ 2 શબ્દ ચલ રોટલો મરચું ને છાશ કઈ નહીં ખાઈ લો. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6:45 અને આ જે ગેસ છે ને ગેસનું અહીંયા જે બટન આવે ને ઓન ઓફ કરવાનું તૂટી ગયું છે. તો હવે મમ્મી જોડે જવું અને લેવડાવી દઉં એટલે લઈ લે મમ્મી. અને જો આજે આ પડદો છે ને એ ધોવા માટે કાઢ્યો છે અને સોફાના કવર પાછા ચેન્જ કરી દીધા છે. તો ચાલો હવે જઈએ. હવે મોજાઈ નહીં પહેર્યા મમ્મી અને માટી ચોટે યાર પગમાં પછી. હા જો સિંગર આવ્યા. તો ચાલો હવે જઈએ દુકાને અને પેલું જે બટન તૂટી ગયું છે લેવા માટે. ટીવા તો મસ્ત ઊભી છે. હવે જઈએ તો પછી ચાલ મમ્મી નીચે આય. અને જો આ ચાદર ચેન્જ કરી હમણાં તો મમ્મીએ ધોઈને સૂકવી દીધી છે અત્યારે જ. પાર્લર વાળા આંટી ખોલતા નહીં, મારે હેરમાં કરાવવું હોય પછી તો તકલીફ પડી જાય છે યાર. કંઈ નહીં તો જઈએ અને પછી આવીને પાછા સેલમાં જવાનું છે થોડું ખરીદી કરવા માટે. सिगड़ी चाहिए तो सिगड़ी लो चलेगा, ये हाई और लो दोनों चलेगा. उधर कोने में अंदर पड़ा है, देखो लाइट ऊपर चालू है ना तो खबर ना पड़े महाराज जाएंगे. સારું ગાવ છો તમે. ये चेहरा है उसके पीछे एक सेकंड छुपा है. आतो આ મ્યુઝિક જોરદાર છે. હા હમણાં જ ગાયું. આ જો સટે યાદ છે ને 100 વાગે તો તમે ગઈ તરત આપ જ આવ્યો. છેલ્લું ગીત હતો તમારો. છેલ્લું ગાઈને ચૂક્યા આવ્યો. એક આડે 4-5 ગયા. એનું કારણ છે પછી મને ટાઈમ નહીં મળતો આવવાનો. હેલો ગાઈઝ, તો અત્યારે જો મેં વાળ સ્ટ્રેટ કર્યા છે. આજે તો ઘરે જ સ્ટ્રેટનરથી મસ્ત અમે લોકો જવાના છીએ આજે મૂવી જોવા માટે. એટલે પપ્પા એવું કીધું છે કે આજે વહેલા જમીને ફ્રી થઈ જજો. તો કેવું છે કે મૂવી દેખવા જવાય ને એટલે જો વાળ સ્ટ્રેટ કર્યા છે. અને મેં તો જો કે જમ્યા વગર જ રેડી થઈ ગઈ છું. જમવાનું તો હજી બાકી છે.
આમ સારા લાગે છે ફેસ પ્રમાણે. આમ સ્ટ્રેટ હેર કટ પરમાનન્ટ કરાવવાની કોઈ ઈચ્છા નથી, કારણ કે પછી ખરાબ થઈ જાય. કદાચ જ્યારે જરૂર હોય ત્યારે આ રીતના મશીનથી કરી લેવાના, અને પાછા આપણે ઓરિજિનલ હેર બી સારા જ છે, નો ડાઉટ, એટલે વાંધો નહીં. અને જો હું તમને મારો ફૂલ ફાઇનલ પૂરો લુક બતાવી, જો ગાઈસ આ છે ને આજનો મારો ફૂલ લુક છે મૂવી જોવા માટે. કંઈ નહીં, હવે થોડું કામ છે પતાવી દઈએ. મમ્મી તો જમવાનું બનાવે છે આજે, તો કંઈ જમવાનું બનાવી દે મમ્મી. આ મરચાં જો આજે સુકાવ્યા હતા ને તે ઉતારેલા, હજુ પાછો 2 દિવસનું તાપ આપવું પડશે નહીં મરચાંને. કંઈ નહીં, તો જઈએ આપણે, થોડું કામ છે બહારનું એ પતાવીને આવીએ. તો આવીએ ત્યાં સુધી સ્ટ્રેટનર થોડું ઠંડુ થઈ જશે, પછી એને આપણે અંદર પોલિથીનમાં મૂકી દઈશું આપણે. હા, ચલો હવે જઈને આવું. હવે અમે જઈશું પિક્ચર જોવા માટે. બધા રેડી થઈ ગયા છે ગાઈસ. જો મમ્મી બી રેડી થઈ ગઈ છે. લાઈટ ચાલુ રાખો. અંદરની તો લાઈટ ચાલુ જ રહેશે ને બકા. બકા ચાલ મોનું. એટલે પેલી જીરો ચાલુ કરજે કલર વાળી. જીરો કરું તો મીરો કરું સમજાવ ને બોલ્યા વગર. ચલો ગાઈસ, એક્ટિવા લઈ લેવી હોય તો ગાઈસ પિક્ચર દેખવા માટે જઈએ છીએ અમે લોકો. હવે ચલો ને યાર, કેટલી વાર? 9:45 થયા, 10 વાગ્યાનો શો છે. ફરફર જ કરે પણ ઘરમાં. ચાલશે હવે, તાર મોબાઈલ નહીં લેવો. હું જરૂર છે પણ રવા દે ને તારે અત્યારે. આ જો બે સ્ટાર્ટર તૈયાર થઈ ગઈ છે ગાઈઝ. હવે અમે લોકો જઈશું. મેં તો ક્યારની તૈયાર થઈને બેઠી છું ખબર તને? 8:30 વાગ્યાની તૈયાર થઈ ગઈ છું. વાળ બી સ્ટ્રેટ કર્યા. હા, મેં હમણાં છે ને પેલું એ કર્યું ને, સ્ક્રબ કર્યું તો બહુ આંખમાં ઠંડક જ લાગે છે. ગાઈઝ અમે લોકો આઈનોક્સમાં મૂવી જોવા આવી ગયા છે. મૂવીનું નામ છે ફાટીને, હોરર મૂવીઝ. ચાલો ને મેડમ. ચાલો ને મેડમ, ફટાફટ થોડા પિક્ચર ચાલુ થાય પછી જાવ. તો ગાઈઝ આવી ગયા છે સ્ક્રીન 3 માં અમારી ટિકિટ આવી છે. જાતે ચલો. હવે બે હજી કોઈ જ નથી અંદર. કઈ નહીં, બેસી જઈએ ને શાંતિથી. કોઈ નથી, બધા મરી ગયા. આવું ના કરો ગાઈઝ, જે પિક્ચર ની ચાલુ થયું કોઈ मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जरूरत की हम शोर नहीं करते, सीधा शिकार करते हैं. छत्रपति संभाजी महाराज की. ये संग्राम एक स्वराज बनाने का प्रयास है जो हर इंसान को सुरक्षित रखने के लिए ईश्वर की इच्छा है. ये राज्य वहावे हीच श्रींची इच्छा.
से मिलने वाले हैं। आपकी आंखों में जरा भी चिंता नजर नहीं आ रही। भोसले परिवार का हर पुरुष पहाड़ी तूफान है, तो जिसकी गति को पर्वत भी नहीं रोक पाए, उसका कोई क्या बिगाड़ लेगा? हमारे पूरे खानदान की लाश पर खड़े होकर ये ताज पहना था। इसे दोबारा તો ગાઈસ અત્યારે ઇન્ટરવલ પડ્યો છે. પાછો કેવા ઊંઘે છે Look back. I think I'm still a very avid movie watcher. I'm also a very avid proponent of telling people why cinema advertising is important. We have a high captive audience. અમે લોકો ફાઇનલી મૂવી પતી ગયું છે. 1:10 થઈ નહીં મોનું. અને આજે કોલ્ડ ડ્રિંક વધ્યું હતું ને એટલે આખું એવું ને એવું જ છે તો મેં લેતી આવી છું. અમે ઘરે મૂકી દઈશ ફ્રીજમાં. જઈએ હવે ઘરે. બાબા ભૂત મારે બાબા ભૂત મારે. બહુ મસ્ત મૂવી છે ગાઈસ, તમે લોકો દેખવા જજો. પાર્ટીને મૂવી બહુ જ મસ્ત છે. હોરર પ્લસ કોમેડી. હોરર કરતાં મને કોમેડી વધારે લાગી એમ બોલું. કોને ફોન કરી લીધો હતા? કોણ સાઈડમાં લે, ફોર વ્હીલર વાળાને જા દે. આવડી વાર ના ગઈ બ્લેક કલરની. બહુ મસ્ત મૂવી છે, બહુ જ મસ્ત. ઘરે અને ઊંઘવા પડી ગયા છે બધા અને મૂવીની વાતો કરે છે અને જે પણ વિડીયો ક્લિપ ઉતારીને લાવી છે જોવે છે. હવે કંઈ નહીં, ઊંઘી જઈએ. ગુડ નાઇટ. બાય બાય.